રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા પીપીપીના ધોરણે રાજકોટમાંથી 150 જેટલી ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં ગરીબ પરિવારોને આવાસ યોજના બનાવવાની સ્કીમમાં બિલ્ડરોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય તે અટકાવવા ગરીબ પરિવારો સાથે સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી પરિષદ દ્વારા આંદોલન શરૂ કરવાના મંડાણ કરાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ નેજા હેઠળ ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 150 ઝૂંપડપટ્ટી આવેલી છે। આ બધી ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં વસવાટ કરતા ગરીબ પરિવારોને પીપીપીના ધોરણે આવાસ બનાવી આપવામાં આવશે અને યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનાની ગરીબ પરિવારોને નહીં પરંતુ બિલ્ડર લોબીને ફાયદો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે। રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાના બિલ્ડરોને ખપાવવા એવી યોજના લાગુ કરી છે, જેનાથી 1500 ઝૂંપડપટ્ટીમાં રહેતા 1 લાખ ગરીબ પરિવારોના 5 લાખ સભ્યોને નુકસાની વેઠવી પડશે। જ્યાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તે જગ્યા જતી રહેશે, જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ દ્વારા શહેરની 150 ઝૂંપડપટ્ટીમાં પદયાત્રા કરી લોકોને જાગૃત કરવામાં આવશે અને ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન જોડવામાં આવશે। તેમજ એક નાદ કરી ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન માટે આગામી તારીખ 14ના રોજ રેસ કોર્સ મેદાન ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો એકઠા થવા સાથે આશા છે કોઈપણ ભોગે ઝૂંપડપટ્ટી હટાવવા નહીં દેવામાં આવે તેવું આંદોલન રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે। રાજકોટમાં અત્યારે જે ઝૂંપડપટ્ટી ટેન્ડરથી જે વેચાણ માટે જે કાઢી છે આ માપદંડમાં ફીટ જ બેસતી નથી। આ ઝૂંપડપટ્ટી છે જ નહીં, પાકા મકાનો છે, છતબંધ મકાનો છે। મ્યુનિસિપાલિટીએ બધા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ આપી દીધેલી છે। આ મકાનો કોઈ પાડવાની જરૂર છે નહીં। આ પીપી યોજનામાં ફીટ બેસતી યોજના પણ નથી, લોકોને પણ પસંદ નથી અને લોકોનું આ અર્થે જાગરણ કરવા માટે, લોકોને સંગઠિત કરવા માટે આજે આ પ્રેસ બોલાવી છે અને તારીખ 18મીથી પદયાત્રા રાજકોટમાં શરૂ કરી રહ્યા છીએ। 150 મફતિયાપરા છે એના જાગરણ માટે અને આવતી 11 માર્ચ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં આ લોકોને એકત્ર કરવા છે। 150 ઝૂંપડપટ્ટી એરિયા છે નાના મોટા અને અંદાજે 1 લાખ કુટુંબો એમાં વસવાટ કરે છે અને 5 લાખની વસ્તી છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।